હા મને સમજાણું નહીં. નોર્મલી છોકરો છોકરી વાત કરવા માટે બહાર જાય, પણ અહીંયા તો ભાઈ મને મતલબ અરે એકચ્યુઅલી કંઈ ચિંતાની વાત નથી, પણ છે એવું કે અમુક વાતો આપણા જેન્ટ્સની જે હોય ને તે લેડીઝ સામે નથી થઈ શકતી. તો મને થયું કે આપણે એકલામાં જઈને વાત કરીએ તો વધારે સારું. હા, ના ના મને કંઈ જ વાંધો નથી. મને તો ગમ્યું કે સારું કહેવાય ને કે તમે ત્યાં વાત નહોતા કરી શકતા, કંઈ પૂછી નહોતા શકતા, એ તમે મને અહીંયા પૂછી શકશો. હું તમારા બધા સવાલોના જવાબ આપીશ. હા, તો પૂછવાનું તો એવું કંઈ ખાસ નથી, પણ મને બસ એ જાણવું હતું કે તમારો બિઝનેસ તમે જે કરો છો તે પોતાનો છે, ડેવલપ કરેલો, કે પપ્પા સાથે તમે જોઈન્ટમાં છો? લાઈક જુઓ, બિઝનેસ તો મારો પોતાનો જ છે ઓકે અને પપ્પા સાથે નથી. પપ્પા તો નિવૃત્ત થઈ ગયા છે અને સોરી, બધું હું જ સંભાળું છું. ઓકે, તો તમારો કહેવાનો મતલબ એવો કે તમારો બિઝનેસ જે છે તે કોઈ સાથે પાર્ટનરશિપમાં છે, રાઈટ? હા, પાર્ટનર છે. મારો એક બીજો મિત્ર છે, એની સાથે જ પાર્ટનરશિપ કરેલી છે મેં. ઓકે, તો ટોટલ કેટલા પાર્ટનર્સ છો તમે? 2 જણા છીએ. અચ્છા, રાઈટ. અને તમે સ્ટડીનું કઈ રીતે શું? સ્ટડી મેં કોલેજ પૂરી કરેલી છે, ત્યાર પછી બસ આ બિઝનેસ કરું છું. સ્ટાર્ટિંગમાં જોબ કરી હતી, અચ્છા જોબ છોડીને પછી પોતાનો બિઝનેસ કરું છું. અચ્છા, ઓકે. અને આદિ, તમે શું વિચારો છો ફેમિલીમાં? લાઈક કેવી રીતે આગળ, તમારા ગોલ શું છે ફેમિલીને લઈને? હા, બસ હું એટલું જ વિચારું છું કે મારા પપ્પા તો હંમેશા બહાર રહે છે. હા, એમના બિઝનેસના લીધે એ મહિનામાં એકાદ વાર ઘરે આવે તો, બાકી ફેમિલીમાં હું અને મમ્મી, અને જો મેરેજ થાય તો મારી વાઈફ. મેં એવું વિચાર્યું છે કે હંમેશા ઘરમાં શાંતિ રહેવી જોઈએ, કોઈ એકબીજા સાથે ઝઘડો ન કરે, કારણ કે ઝઘડો કરે તો એ મને ગમતું નથી. અને આવું થતું હોય છે ને. હા, જો હવે મેરેજ થાય તો થોડું ઘણું તો નોર્મલ છે, એ તો સીધી વાત છે, થયા કરશે, પણ એ તો આપણે હેન્ડલ કરી શકીએ, રાઈટ? હા, અને મારી સાથે એકવાર તો આવું બની ગયું છે, બીજી વાર ન બને એનું ધ્યાન રાખવાનું છે. એકવાર બની ગયું મતલબ? સોરી, આઈ મીન મારું કહેવાનો મતલબ કે જો આવું ઘણી જગ્યાએ મેં જોયું છે, મારા ભાઈ છે, કઝિન ભાઈ છે, એ લોકોની ફેમિલીમાં મતલબમાં અવારનવાર ઝઘડા થાય છે, પછી એમના મમ્મીથી મા બાપથી અલગ થઈ જાય છે, અને મારાથી એ બધું નથી જોવાનું. એટલા માટે મને બહુ હાટલી લાગી આવ્યું છે કે આવું બીજી વાર ન થાય. આદિ, તમે અમારાથી કંઈ છુપાવતા નથી, રાઈટ? ના ના, તમને કેમ એવું લાગે છે હું કંઈ છુપાવું છું? એવું કંઈ જ નથી. જે છે એ હું તમારી સામે છું, અને તમે તમારી રીતે હજી પણ સોસાયટીમાં આવીને કે કોઈ પણની પાસે જાણકારી મેળવી શકો છો. મને કંઈ વાંધો નથી. ઓકે. મીરા વિશે જાણી શકું? મીરાનો સ્વભાવ કેવો છે? ગુસ્સાવાળો, શાંત? મીરા આમ તો શાંત જ છે, પણ જો એને હું કહેલું ના કરવામાં આવે તો ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જતી હોય છે, પણ એની ડિમાન્ડ એટલી બધી હાઈ નથી હોતી, નાની નાની ડિમાન્ડ્સ હોય છે એની. તમે જરાય ચિંતા ના કરતા. આ સંબંધ, જો વાત આગળ ચાલીને આ સંબંધ માન્ય થઈ જાય તો હું તમારી બેનને હંમેશા ખુશ રાખીશ, એની બધી ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરીશ. પણ આદિ, મને એક વાત નથી સમજાતી. કઈ વાત? તમે આમ બોલતા બોલતા આટલા અચકાવ છો શાના? મતલબ કંઈ ટેન્શનમાં છો કે કંઈ છુપાવી રહ્યા છો? મને હજુ પણ એવું કંઈક ફીલ થાય છે. જુઓ, થોડોક નર્વસ છું, કારણ કે કોઈ દિવસ કોઈ ઇન્ટરવ્યૂ લીધું નથી, અને તમે આવી રીતે બહાર લઈને આવ્યા એટલે થોડો ડર છે કે મારાથી કંઈ ભૂલમાં, મતલબ કે હું કંઈ એવો જવાબ ના આપું જેનાથી તમને ખોટું લાગે, અને મને તમારી બેન પસંદ છે, અને વાત અટકી ન જાય એના માટે થઈને વિચારીને બોલું છું. બાકી કંઈ છુપાવતો નથી અને કંઈ ખોટું પણ નથી બોલતો. જે છે સાચું જ કહેવાની કોશિશ કરું છું. ઓકે, તો ઠીક છે. તમારી વાતો પરથી તો મારા તરફથી તો હા છે, પણ હવે આદિ મારે મમ્મી સાથે અને બેન સાથે બેસીને વાત કરવી પડશે. જો બેનની અને મમ્મીની પણ મંજૂરી મળી જાય તો અમારા તરફથી ડન છે. અરે કેમ નહીં. હા, આભાર તમારો. ઇટ્સ ઓકે. બીજા કઈ સવાલ પૂછવા હોય તો? ના, બસ મારે જે નોર્મલ સવાલ પૂછવા ના, હતા હવે પૂછતા પણ નહીં. મારું બીપી હાઈ લો થાય છે. અરે ટેન્શન ના લો, ટેન્શન ના લો. ચાલો જઈએ. આદિ, હા, આપણા લગ્ન તો પોસિબલ નહીં થયા. મમ્મી અને ભાઈને તું ગમ્યો જ નથી. ચોખ્ખી ના પાડી કે આવો છોકરો ક્યાંથી ગોતીને લઈ આવી હતી, ને ઢંગ ધડા ને મોઢામાં કાંઈ લઈ લેવાનું, અને વાતો તો કરતા આવડતી જ નથી. મમ્મીએ પણ એવું જ કહ્યું મને. રસ્તામાં અમે જતા હતા તો કહે કે એના ભાઈ તો સાયકો જેવો લાગ્યો. હા? હા,
એટલા મોટા લાંબા લાંબા વાળ, વિલન જેવો લુક, ખાલી ઇન્સર્ટ કરીને બેઠો હતો. અને તારી વાત પણ એવી જ કરી મમ્મીએ શું કે આ થોડી બોલકી લાગે છે. હા તો અને જોવા જઈએ તો તમારું જામશે નહીં. હા તો ન જ જામે ને. તમારા મમ્મી છે ને ખરેખર મને જોવા આવ્યા જ નહોતા, નિરીક્ષણ કરવા. અને એ પણ મારા ભાઈના વાળનું નિરીક્ષણ કરીને ક્યાં જવું હતું? હા પણ મમ્મી તો એવું બધું જોવે તો ખરા ને. તને જોવા માટે આવ્યા હતા તો જોવું તો પડે ને કે તારા કાન બરાબર છે કે નહીં, નાક બરાબર છે કે નહીં, આંખોથી બરાબર દેખાય છે કે નહીં, અને બોલીમાં કઈ જુદી જીભ આમ તેમ નથી થતી ને. બોલી લીધું ને, સારું થયું. તમારા પેટની બધી વાતો મને પહેલા જ ખબર પડી ગઈ. સાચું કહું ને તો હું તો એમ કહેવા આવી હતી કે મારા મમ્મીને તમે ગમી ગયા છો, અને મારા ભાઈએ પણ હા પાડી છે. પણ બસ હવે નહીં, મારા ઘરનાને હું સમજાવી લઈશ કે તમે લોકો ના પાડી દો, કારણ કે તમારા ઘરના લોકોને મારી નહીં, મારા ઘરનાઓની ચિંતા છે. વાવ, તારો ગુસ્સો તીખો તીખો. તો મને તો આ વાતની ખબર હતી કે તારા ભાઈ લેવો ગવી ગયો છું. પૂછ કેમ? કેમ કે તે દિવસે તારો ભાઈ મને વાત કરવા માટે બહાર લઈ ગયો હતો. અમે બંને વાત કરતા હતા ત્યારે જેને મને કહ્યું હતું કે મારા તરફથી હા છે. બસ ફક્ત મારા મમ્મી હા પાડે અને મારી બેન શું કહે છે એ જોવાનું છે, બાકી બીજું કંઈ જ નતું જોવાનું. એટલે મને ખબર હતી કે તારા મમ્મીને તમે લોકો મનાવી લેશો. અત્યાર સુધી કીધું કેમ નહીં? તું કામ કહું, તું આવીને જૂઠું બોલે. હા, મને આવીને આવી રીતે કહી કે હું નથી ગમ્યો મારા ભાઈ મમ્મીને, કોઈને આ તે, અને મારું મોઢું ઓવર એક્ટિંગ. બસ હા, બસ વધી ગયું તમારું. ચલો તો હવે ઘરે બધા માની ગયા છે. હું થોડું વિચારી લઉં, કારણ કે અત્યારે જે આ પાર્ટ મેં જોયો છે ને, અત્યારે તમે જે રીતે વાત કરો છો ને એ મને પસંદ નથી. મમ્મીએ છે ને તારા બહુ વખાણ કર્યા છે. એના તારા મોઢાનો તો એટલા વખાણ કર્યા છે કે વાત જવા દે. એ કે એટલી રૂપાળી છોકરી, હા ગોરી ગોરી, અને એના તો શું વાત કરી. આદિ હા અપ્સરા તને મળી ગયા હતી. સાચે એવું કીધું? હવે કહે જ ને, કારણ કે તમે પહેલા બંને નક્કી કરી નાખેલું છે. અને હા, જોવાની વાત તો મને ખબર નહોતી ને તમે લોકોએ ગોઠવી નાખ્યું હતું. અચ્છા, એ વાત તો કરવાની રહી જ ગઈ ને. તમને જ્યારે ખબર નહોતી કે મારા ઘરે જોવા આવવાનું છે તો એટલા બધા તૈયાર થઈને ક્યાં આવ્યા હતા? હા, તૈયાર થઈને એટલે હું તો તૈયાર જ નહોતો. મમ્મીને રસ્તામાં જ કહેતો હતો કે મારે કોઈ છોકરી જોવા નથી જવું, પણ એ માનતા જ નહોતા કે છોકરી હું કહું ત્યાં જોવા જવાનું છે, જવાનું છે, જવાનું છે. મેં તો ત્યાં સુધી કીધું કે હું મીરાને પસંદ કરું છું. તો મને એક વખત મેં એમ કહ્યું હતું ને કે વ્હાઈટ શર્ટ બહુ સારો લાગે છે. છોકરી જોવા ગયા ત્યારે વ્હાઈટ કલરનો શર્ટ શું કામ પહેર્યો? તમને મેં કહ્યું હતું ને કે સારો લાગે છે. તમને શું ખબર કે સારો લાગે છે? મને નહોતી ખબર કે ત્યારે નહોતો પહેરવાનો, પણ ભૂલમાં પહેરાઈ ગયો. તે કીધું તું એટલા માટે. તારી વાત તો માનવી પડે ને કે વ્હાઈટ શર્ટ સારો લાગે. એ છોકરી કદાચ હા પાડી દેત ને તો પણ હું ના પાડીને આવવાનો હતો. હવે આપણે આગળ વાત કરીએ ને. મમ્મી જલ્દી ઉતાવળા થાય છે આપણી સગાઈની તારીખ માટે. કઈ વાત? તમારા ઘરનાને ઉતાવળ નહીં હોય ને એટલી મારા ઘરનાને ઉતાવળ છે. એટલે એ લોકોનું કહેવાનું એમ છે કે દીકરી જલ્દી ઠેકાણે પહોંચી જાય ને તો વધારે સારું. આમ પણ તમારો ભરોસો નહીં આવ્યો હોય ને એ લોકોને કે નહીં ને 6 મહિના પછી બ્રેકઅપ કર્યું તો? કારણ કે મને પણ મમ્મી એ જ વાત કહેતા હતા કે આનો જરાય ભરોસો નહીં. હા, છોકરી છે ને એટલી રૂપાળી છે ને કે કાલ સવારે એને તારા કરતા પણ સારો છોકરો મળી ગયો તો હા પાડી દેશે. તો આદિ જરા ઉતાવળ રાખજે. સિરિયસલી? હા, તો જલ્દી ઉતાવળ કરીને આપણે સગાઈ નક્કી કરી નાખીએ ને. પપ્પાને વાત કરો. કરો ને. ક્યારે કરશો? તમે લોકો તૈયાર છો? અમે બધા તૈયાર છીએ. તમે કયો ને ત્યારે તમારા ઘરે પધારી જઈએ અમે લોકો. તો મેં તો છે ને તારીખ પણ નક્કી કરી નાખી છે. ખાલી તમને લોકોને કહેવાનું છે કે આ તારીખે તમે લોકો ફ્રી હો અને તૈયાર હો તો આવી જજો. હા, તૈયાર જ છીએ અમે. ચલો જઈએ. હવે પતી ગયું ને સગાઈ નક્કી. નીકળો ચલો. ઓહ, એમ ક્યાંથી જવા દઉં તમને? હા, હવે તો જન્મો જન્મ સુધી હાથ નહીં મેલું. અચ્છા, તો હું પણ ક્યાં મૂકવાડી છું? તમે હાથ ન મૂકતા, હું ગળું નહીં મૂકવું ને. આ ગળાની વાત નહોતી કરી મેં. એ રહેવા દે ને. હા, તું તો છે ને યાર ગજબ છે. તુફાન છે તુફાન. પહેલેથી જ. થેન્ક યુ વખાણ કરવા માટે. હવે જઈએ. વખાણ નહોતો કરતો. બાકી બાય ધ વે મેં બધા વખાણ ખોટા કર્યા હતા. ચાલ રસ્તામાં સમજાવીશ. માસી શું થયું હશે અમને કાંઈ? અરે શું થાય છે તમને હે બેન? કઈ તકલીફ છે તમને? કઈ તબિયત ખરાબ હોય એવું લાગે છે કે નહીં? આમ હા, પસીનો વળે છે તમને? એક કામ કરો, આપણે અહીંયા આગળ કંઈક બેસી જવી. ના ના ભાઈ, આ કોણ છે? અરે આની તો મને ખબર નથી આ કોણ છે,
પણ મને એટલી ખબર છે કે આ જે છે એ મારી દીકરી સમાન છે. મારી બહુ કાજલ છે આ તો. કાજલ? હા, મારા દીકરાની બહુ કાજલ, જેની સાથે મારા દીકરાના લગ્ન થયા હતા. આ એ જ છે. પણ આ તમારી સાથે? વાહ બેન, પણ એ તો એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. આ કેવી રીતે બની શકે? જો તમારી વહુ છે ને એ એક્સિડન્ટમાં મૃત્યુ પામી હશે, પણ આ તો મારી દીકરી સમાન છે. આનું નામ તો એને પોતાને નથી ખબર, એટલે મેં આનું નામ નિધિ રાખ્યું છે. નિધિ? ના ના. હા હા, આ નિશાન, હા જુઓ, આ નિશાન એ મારી વહુના હાથમાં પણ હતું. કાજલ, તું મારી વહુ છે? અરે મારા દીકરાની. આ કેવી વાત કરો છો? તો 6 મહિના ઉપર થઈ ગયું અને તમે ક્યારેક ગોતવાની કોશિશ ન કરી, અને જ્યારે સામે મળી ત્યારે અચાનક એમ કહો છો કે અમારી વહુ છે. જો તમારે જેવાની ચાલ છે ને હું બહુ સારી રીતે સમજુ છું. અત્યારે ખબર છે કે છોકરા અને છોકરી મળતી નથી, એટલે બસ આવી રીતે કોઈ છોકરીને પકડે અને તમને ક્યાંકથી જાણ થઈ હશે કે નરેશભાઈની ઘરે અજાણી છોકરી રહે છે, એની યાદશક્તિ નથી, એટલે હું એને કહું આ મારી વહુ છે એમ કરીને તમે એને ઘરે લઈ જાઓ અને તમારી છોકરાની વહુ બનાવી દો. પણ હું છે ને તમારી વાતમાં આવું એમ નથી. ભાઈ એવું નથી, આ મારી જ વહુ છે. અને તમે કહો છો ને કે અમે તપાસ નથી કરી, તપાસ કરાવી હતી, પણ એ સમયે 6 દિવસ થયા હતા અને એક ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને આનો મોબાઈલ એ ભાઈ પાસે હતો અને અમે એવું સમજી બેઠા કે આ કાજલની જ લાશ છે. જો તમને આ કઈ શંકા લાગતી હોય ને તો ચાલો મારા ઘરે, મારા દીકરાને પૂછી જુઓ. અરે મારે તમારા ઘરે નથી આવવું, આ તમારી ચાલ જ છે ને. આ તમે એમ કહો છો કે લાશ મળી હતી, એ બધી તમારી મનગઢત કહાની હોય, કારણ કે તમને તો બેઠી બેઠી વહુ મળી જાય ને. મને આમની પર વિશ્વાસ નથી આવતો. કાજલ, ચાલો ને કાકા, આપણે અહીંયાથી જઈએ. સાચું કહું છું કે તું મારા દીકરાની વહુ છે. અરે નહીં બેટા, તું ચિંતા કરીમાં. એમ હું તને આ લોકોને નહીં સોંપી દઉં, કારણ કે આવા તો ઘણાય હોય કે એમ થોડું કે અજાણ્યા હાથમાં તારો હાથ સોંપી દઉં. ભાઈ, હું જૂઠું નથી બોલતી. મારા દીકરાના લગ્નને 3 દિવસ થયા હતા અને કંઈક માથાકૂટ થઈ અને આ ઘર છોડીને જતી રહી. અને પછી શું થયું કે એક્સિડન્ટના સમાચાર મળ્યા 3 દિવસ પછી ને આનો મોબાઈલ એ બાઈ પાસે હતો અને અમે આની લાશ સમજી બેઠા. એક્સિડન્ટના સમાચાર તમને મળ્યા એ તમે માની લીધા, પણ એક્સિડન્ટ થયું અને એ ક્યાં છે એ બાઈ, એવું તો તમે કઈ વિચાર્યું જ નહીં ને. તમે એમ કહો છો કે આ ઘરેથી ગઈ પછી 6 દિવસ પછી કોઈ સ્ત્રીની લાશ મળી હતી અને એ મરી ગઈ હતી, તો પછી હું એમ કહું છું એ લાશ મળી હતી તો તમે આને હું કેમ તમારા છોકરાની પત્ની માનો છો? એ તો મરી ગઈ છે, તો આને હું કેમ માનો છો? હાલો. એટલા માટે કે એ લાશ જે મળી હતી ને એ ઓળખી ન શક્યા, પણ જ્યાંની પાસે મોબાઈલ હતો ને એ બાઈના હાથમાં હશે અને એ લાશની પાસે એનો મોબાઈલ હતો, એના કારણે અમે સમજી બેઠા કે આ કાજલની લાશ છે. કાકા, મને માસી પર વિશ્વાસ નથી આવતો. જે હોય, મને મગજ પર પ્રેશર આવે છે ને. અરે નહીં, માથું દુખે છે. નહીં બેટા, આપણે અહીંયાથી જવું જોઈએ. હા કાજલ, હું સાચું કહું છું. જો આ વાત મારી ખોટી લાગતી હોય ને તો ચાલો મારા ઘરે ભાઈ, એટલે તમને સાચું શું છે ને ખોટું શું છે એ ત્યાં ખબર પડી જાય. અરે પણ તમારા ઘરે આવવાથી મારે શું ફાયદો? આને બધું યાદ આવી જાય? હશે ને આવી જાય. હું સાચી છું કે ખોટી એ ત્યાં સાબિત થઈ જશે. અરે તમે આને ઘરે લઈ જવાની વાત કરો છો, તો આને તો પણ એ યાદ જ નથી, તો એ ત્યાં જઈને શું ઓળખશે? કોને ઓળખશે? તમે મને ખાતરી આપો કે આ તમારા છોકરાની વહુ છે, તો હજી હું સાચું માનું. મને ખાતરી આપો, એવું કઈ વસ્તુ છે તમારી પાસે કે જે મને સાચી લાગે કે આ તમારા છોકરાની વહુ જ છે એમ? એક મિનિટ, તમે એમ કહો છો ને કે સાચી લાગે તમને એ વાત, એ પુરાવા આપો. મારી પાસે મારા દીકરાના લગ્નના આલ્બમ પડ્યા છે, એ જોઈને તો તમે કહેશો ને કે ના ના હું સાચી છું. અત્યારે મારી સાથે ચાલો મારા ઘરે, મારા દીકરાની સામે. આ બેન એમ કહે છે કે અમારા દીકરાની વહુ છે, તો કદાચ સાચું પણ હોય. આપણે ઘરે જવામાં વાંધો હું, અને આલ્બમ જોઈ લેવું આપણે.
કાંઈ વાંધો નહીં, હું જ છું ને. મને મગજમાં નહીં બેસે, અરે હું નહીં માનું તો આપણે પાછા અરે તારા મગજમાં બેસે કે ન બેસે, મારા મગજમાં પહેલા બેસાડવું પડશે આ બેનને. ચાલ હું છું ને, તમે તારે કાંઈ વાંધો નહીં. કાજલ, શું થયું એને? કાજલ, અને બેટા કાજલ ક્યાં મળી તમને આ? કાજલ અચાનક કાજલ, કાજલ, શું થયું છે? શું થયું? કાજલ, આંખ ખોલ બેટા. કાજલ કાજલ, શું થયું? કાજલ, કાજલ તને શું થયું? કાજલ તમે અરે બેટા, મમ્મી આદિ હા બેટા તને કઈ તકલીફ તો નથી ને? આપણે ડોક્ટર પાસે જ આવી. મને કાંઈ તકલીફ નથી. કાકા, મને યાદ આવી ગયું. આ છે ને, આ આદિ છે, મારા ઘરવાળા, મારા પતિ છે. આ આ મારા સાસુ છે, અને આ આ મારું જ ઘર છે. એને મમ્મી, આપણું જ ઘર છે ને? હા આદિ, હા, આપણું જ ઘર છે ને? હા, પણ તમે કાજલ હતી ક્યાં અત્યાર સુધી? અમને તો એમ હતું કે તું આ દુનિયામાં જ નથી રહી. બેટા આ વાતની હું જાણકારી આપું તને. હું રસ્તામાં જતી હતી અને આ કાજલ અને આ ભાઈ એ જ રસ્તામાં જતા હતા ને મારી નજર કાજલ ઉપર પડી. ત્યારે મને થયું કે આ કાજલ ન હોઈ શકે. પછી તો એમણે હકીકત જણાવી, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે હું એને આપણા ઘરે લઈ આવી. હા, કાજલનું 6-7 મહિના જેવું થઈ ગયું છે. એનું એક્સિડન્ટ થયું હતું અને અચાનક મને ખબર પડી. હું ત્યાં જ હતો, મેં જોયું તો એ બેભાન હાલતમાં હતી અને પછી હું એને મારી ઘરે લઈ ગયો. એની સારવાર કરી, હોસ્પિટલમાં દાખલ કરી હતી. અને જ્યારે એ ભાનમાં આવી ને ત્યારે એને કંઈ યાદ જ નહોતું. પછી મેં વિચાર્યું આને મારે ક્યાં મૂકવા જાવી, આનું ઘર, એ કોણ છે, એ પોતે કોણ છે એ પણ એને ખબર નહોતી. અને અચાનક બેટા એણે તને જોયો ને એટલે એની બધી જ યાદશક્તિ પાછી આવી ગઈ. અત્યાર સુધી અમે કાજલની તપાસ એટલા માટે ન કરી કે અમે લોકો એને ગોતતા હતા, પણ તારો મોબાઈલ અને એક લાશ મળી હતી. હા, કદાચ બની શકે કે એ મોબાઈલ તારો ચોરાઈ ગયો હશે. હા, એક્સિડન્ટ થયું ને ત્યારે એ પડી ગઈ હતી, ત્યારે એનો મોબાઈલ પડી ગયો હોય કંઈ અને કોઈના હાથમાં આવી ગયો હોય, એવું પણ બની શકે. હા, એવું જ થયું હશે. હું જ્યારે અહીંથી ઝઘડો કરીને ઘરેથી બહાર ગઈ, મને યાદ છે, હા હા, ત્યારે હું આપણા બાજુના ગાર્ડનમાં એકલી બેઠી હતી. આ જ કાકા, હા હા કાકા મને આવીને પૂછતા હતા કે તને કઈ તકલીફ છે, તું કેમ આવી રીતના બેઠી છે? અને ત્યારથી સીધી હું આ કાકાને કંઈ પણ કહ્યા વગર થોડી ઘણી વાતચીત કરી અને રસ્તા પર જતી હતી. તે મને નથી ખબર, પાછળથી મને કાર હોય કે એક્સિડન્ટ થયું મારું, અને પછી મને કંઈ યાદ નહોતું. ત્યારે મારો મોબાઈલ મારી પાસે હતો, પછીનું મને કંઈ યાદ જ નથી. અને પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે આ કાકાના ઘરે હતી અને આ કાકાએ મને કીધું કે તારી યાદદાસ્ત નથી. અને આજે પૂરા 6 થી 7 મહિના પછી મને યાદ આવ્યું કે આ મારું ઘર છે, આ મારા પતિ છે, આ મારા સાસુ છે, પણ તમે લોકોએ મને ગોતવાની કોશિશ પણ ન કરી. કહ્યું તો ખરા મેં કે કાજલ અમે તને શોધી રહ્યા હતા, પણ એક લાશ મળી અને તારો મોબાઈલ મળ્યો હતો. એ લાશમાં ખબર નહોતી પડી શકે એમ કે એ વ્યક્તિ કોણ છે,
અને પોલીસે કહ્યું કે કદાચ તમે જેને શોધી રહ્યા છો આ એમની જ લાશ હશે. કઈ વાંધો નહીં, જે થયું એ સારું થયું. અને અત્યારે હવે તો તને તારું ઘર મળી ગયું ને, હવે તું ખુશ છો ને? અને તમને તમારી પત્ની મળી ગઈ, તમને તમારી વહુ મળી ગઈ. હવે તમે બધા અહીંયાથી સુખેથી રહો. અને કોઈ નાનો મોટો ઝઘડો થાય ને તો આવી રીતે ઘર છોડીને નહીં જવાનો હો કાજલ. અને તમે એનું કંઈ ભૂલ થાય ને તો હું એનો બાપ સમાન છું. મારી ભૂલ છે એમ કરીને એને માફ કરી દેજો. આદિ, મમ્મી, આ કાકાએ મને એક દીકરીની જેમ સાચવી છે. છેલ્લા 7 મહિનાથી આમ મારી સારવાર કરે છે, મારું ધ્યાન રાખે છે. આ જમાનામાં કદાચ કોઈ આપણું સગું વાલું હોય ને તો પણ આ કાકા જેટલું મન મોટું રાખીને આટલી બધી સેવા ચાકરી ના કરે. એટલે આ કાકાનું તો એહસાન હું જીવીશ ને ત્યાં સુધી નહીં ભૂલું. હવે એહસાન માનવાની જરૂર નથી. મેં જે કર્યું ને એ મારી ફરજ હતી. હવે હું જાઉં છું. બેટા સુખી અને શાંતિથી રહેજો. હા, અને જ્યારે તમને તમારી દીકરીનું મોટું જોવાનું મન થાય ને ત્યારે બેફિકર આવી જાજો અહીંયા. હા બેટા, હવે તો આ મારી દીકરીનું ઘર છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આજે મારી ખુશીનો પાર નથી કે આખરે 7 મહિના પછી પણ મને ઘર તો મળી જ ગયું.